નમસ્કાર, હું રામ મોરી આપ સૌનું નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. નવજીવન ટ્રસ્ટ મહિનામાં 4 જેટલા સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન કરે છે. ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકારો, ગદ્યકારો, પદ્યકારો અહીંયા આવી પોતાની સર્જન પ્રક્રિયા વિશે વાત કરે છે. ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ પુસ્તકો વિશે વાત થાય છે, સર્જક વંદના થાય છે. અને એ જ કાર્યક્રમના અંતર્ગત એક અમારો સુંદર મજાનો ઉપક્રમ છે વાર્તાવાર, જેમાં વાર્તાકારો આવી પોતાની સર્જન પ્રક્રિયા વિશે વાત કરે અને પોતાની અપ્રગટ એક ટૂંકી વાર્તાનું વાંચીકમ કરે. તો આજે એ ઉપક્રમ અંતર્ગત જે વાર્તાકાર પધાર્યા છે, ખાસ મહેસાણાથી નવનીત જાની, ગુજરાતી ભાષાના વાર્તાકારોમાં વર્તમાન પેઢીમાં એમનું નામ જરા મુઠ્ઠી ઉછેરું છે. સામાકાંઠાની વસ્તી, તિરાડનો અજવાસ, રિયાલિટી શો એમના ખૂબ જાણીતા વાર્તા સંગ્રહો છે. વિવેચકોને અને વાચકોને ખૂબ રસ પડે એ પ્રકારની એમની વાર્તાઓ છે. એમની વાર્તા રચનાની જે રીતિ છે એ અહીંયા આપણે આજે પ્રત્યક્ષ અનુભવીશું. સર્જકની જે પ્રક્રિયા છે લેખન વિશેની, પોતાની વાર્તાઓને કઈ રીતે જોઈ રહ્યા છે, આ વાર્તા લેખન સાથે કેવી રીતે જોડાયા છે, એના વિશે માંડીને વાત કરશે. તો હું આપણા મુખ્ય મહેમાન નવનીત જાનીને વિનંતી કરીશ કે તો મંચ પર પધારે. નવનીત જાની સામાકાંઠાની વસ્તી, તિરાડનો અજવાસ અને રિયાલિટી શો જેવા 3 સમૃદ્ધ વાર્તા સંગ્રહો એમણે આપ્યા છે ગુજરાતી ભાષાને. સૌથી પહેલાં સર્જક પોતાની સર્જન પ્રક્રિયા વિશે વાત કરશે. એ પછી એમની નવી અપ્રગટ ટૂંકી વાર્તા દંપતી, ખરા અર્થમાં નવી વાર્તા છે. જે મિત્રોને એવું લાગે છે કે એમને સાંભળી છે તો સર્જક કહે છે કે એના માટે નવેસરથી આખી વાર્તાની માંડણી એમણે કરી છે. તો એ દંપતી વાર્તાનું વાંચીકમ કરશે અને પછી આપણે વાર્તા વિશે વાતો કરીશું. તમારા અભિપ્રાયો, વાર્તા વિશેના તમારા પ્રશ્નો લેખક સાથે આપણે ચર્ચીશું. તો હું આદરણીય નવનીતભાઈને વિનંતી કરીશ કે તેઓ પધારે અને પોતાની સર્જન પ્રક્રિયા વિશે વાત કરે અને પછી પોતાની ટૂંકી વાર્તાનું વાંચીકમ કરે. નવનીત જાની. નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિવેકભાઈ, રામ, સ્વભાવકો અને મિત્રો, ટૂંકી વાર્તાની રચના પ્રક્રિયા કે ટૂંકી વાર્તા કેવી રીતે લખાય એના વિશે જરાક વાત કરવાની છે. આમ તો હું એવું માનું છું કે કોઈ પણ રચના પ્રક્રિયા વિશે વાત કરવી એ અઘરી છે, કેમ કે કોઈ પણ કલાકૃતિની રચના પ્રક્રિયા એનામાં બહુ જ ગૂઢ હોય છે, બહુ રહસ્યમય હોય છે. અને એ રહસ્યને કેવી રીતે સમજાવવું એ કોઈ પણ એના કલાકાર માટે બહુ પડકારરૂપ હોય છે. એટલે વાત કરવી હોય તો એવી રીતે કરી શકાય કે તમે જે કલાકૃતિનું નિર્માણ કરો છો, કે જે વાર્તા કે જે કંઈ લખો છો, એ શા માટે લખો છો, તમારી એવી કેવી જરૂરિયાત છે કે તમે એ કરી રહ્યા છો, ત્યાંથી વાતની શરૂઆત કરી શકાય. કેમ કે આટલી બધી વાર્તાઓ લખાતી હોય, કવિતાઓ લખાતી હોય, તો એવી કેવી તમારી એની અંદરથી એવી જરૂરિયાત ઊભી થઈ કે તમે એ લખવા માટે પ્રવૃત્ત થયા. અને તમે પ્રવૃત્ત થયા છો તો તમારી પાસે એક લાંબી પરંપરા છે, એક પુરોગામીઓની લાંબી પેઢીઓ છે તમારી પાસે. તો એમાં તમે શું ખરેખર કોઈ ઉમેરણ કરી રહ્યા છો, ઉમેરણ કરી શકો છો, કે તમને એવી કોઈ શ્રદ્ધા છે કે તમે કાંઈ ઉમેરણ કરશો? આ બધા પ્રશ્નો રચના પ્રક્રિયાની વાત કરવામાં આગળ આવે. હું મારી વાર્તા લેખનની વાત કરું તો મેં વાર્તા લખવાની જ્યારે શરૂઆત કરી વિવેકભાઈ, ત્યારે એવું હતું કે લગભગ હું માનું છું ત્યાં સુધી 60થી 70 એવા વાર્તાકારો પ્રવૃત્ત હતા, ખમતીધર વાર્તાકારો. અને લગભગ 98-99નો એ સમય હતો, 1998-99નો સમય. અને ઘણા બધા વાર્તાકારો, ઘણા બધા સામાયિકો, એ સમયે તો ગદ્ય પર્વ, ખેવના એવા સામાયિકો પૂરબહારમાં ખીલેલા હતા. એટલે મારી વાર્તા લખવાની જે મથામણ છે, એ મારી વાર્તા લખવાની જે ઈચ્છા છે અંદરની, એ વાર્તા લખવાની મથામણને કે ઈચ્છાને આ મારા જે પુરોગામીઓ અથવા તો મારા એ સાંપ્રત વર્તમાનમાં એ બધા જે હતા વાર્તાકારો, એમની વાર્તાઓએ બળ આપ્યું.
કેમ કે હું હંમેશા માનતો રહ્યો છું કે સારી કલાકૃતિનું નિર્માણ તો જ થાય કે જો એ કલાકૃતિ માટે એક પીઠબળ હોય. આપણે એમ કહીએ ને કે કૂવામાં હોય તો હવાડામાં આવે. તમારા પૂર્વસૂરીઓ હોય એ એવા સક્ષમ અને ખમતીધર હોય તો તમને કોઈ પણ કલાકૃતિ છે એ બનાવતા, એનું નિર્માણ કરતાં તમને ઘણો લાભ થતો હોય છે. તો એ સમયે એવા વાર્તાકારો હતા. હું આમ અત્યારે નામ બોલવા જાઉં ને તો 21 શ્વાસે 70-80ના નામ બોલી શકું એમ. મેં મારા ઇન્ટરવ્યૂમાં લખેલા પણ છે નામ, અમુક નામ લખેલા પણ છે. એક તો એક વસ્તુ એ કે રચના પ્રક્રિયાની અંદર કે મારી વાર્તા લખવા શા માટે મેં લખી, એ પ્રશ્નના જવાબની અંદર એ પણ આવે કે એટલા બધા એ વાર્તાકારો પ્રવૃત્ત હતા અને એમની વાર્તાઓ વાંચીને એક અંદરથી થતું કે વાર્તા લખવી છે. એક એ જરૂરિયાત ઊભી થઈ. અને એક બીજું કારણ હું એવું જોઉં છું રામ, કે આપણે સૌ માણસો અનેક પ્રકારના ગુણ, અવગુણ, દોષ અનેક પ્રકારના એવાથી ભરેલા છીએ. મને લાગે છે કે વાર્તા લેખન પદ્ધતિ એ એક જાત તપાસનો મુદ્દો છે. એટલે વાર્તા દ્વારા જાતની તપાસ કરવી, પોતાની ઝડતી લેવી, પોતાને જોવાની એક દ્રષ્ટિ કેળવવી. વાર્તા લખવાના કારણમાં એક એ પણ હોઈ શકે મારી દ્રષ્ટિએ. અને બીજું કે તમે જે સમાજમાં રહો છો, જે માણસો સાથે તમે વ્યવહારો પાર પાડો છો, એ માણસોને, એ સમાજને, એના સમગ્ર પરિવેશને કે એના સમગ્ર વ્યવહારોને કંઈક અંકે કરવાનો, કંઈક સમજવાનો પ્રયાસ પણ તમે આવી રીતે વાર્તા લેખનથી તમે કરતા હો છો. એવું બનતું હોય છે. આમ તો મારા મનની અંદર એવું હતું એ સમયે વાર્તા લખતા કે કેટલા બધા સરસ મજાના માણસો છે ને જેને આપણે સાવ તુચ્છ સમજતા હોઈએ છીએ, સાવ નિમ્ન સમજતા હોઈએ છીએ. એની અંદર રીતે એક મુઠ્ઠી ઊંચેરી ક્ષમતા હોય છે અને એ જોવાની પેરવી પણ વાર્તા લેખન પદ્ધતિ તરફ લઈ ગઈ. આમ એમ કહી શકાય કે રાવણ વિદ્વાન હતો, એક જોવાનો દૃષ્ટિકોણ હોય, પણ વિદ્વાન રાવણ હોઈ શકે એ પણ એક જોવાનો દૃષ્ટિકોણ. આ દૃષ્ટિકોણો વાર્તાની અંદર કામ કરતા હોય છે. તો માનવ સ્વભાવનું આકલન, માનવ સ્વભાવને સમજવાની કોશિશ એ વાર્તા લખવાની મારી એક જરૂરિયાત હું માની શકું. પણ પછી એટલી વસ્તુથી તો વાર્તા તૈયાર નથી થતી હોતી, કેમ કે વાર્તાનું પોતાનું ગણિત છે, વાર્તાના પોતાના સિદ્ધાંતો છે. મને કહેતા આનંદ થાય છે કે એ માટે થઈને એક પૂર્વસૂરીઓની લાંબી મોટી પેઢી એણે મદદ કરી છે. છેક ધૂમકેતુથી માંડીને, રાવી પાઠકથી માંડીને કેટલા વાર્તાકારો, અને એમને બહુ જ ભાવથી વાંચ્યા છે, એમની પાસેથી શીખ્યા છીએ અને હજી શીખતા રહીએ છીએ. તો એ બધું વાર્તા રચના પ્રક્રિયાની અંદર કામ લાગ્યું. વાર્તા માંડતા નવનેજા પાણી આવે છે એ તો જ્યારે કાગળ અને પેન લઈને બેઠા ત્યારે જ ખબર પડી. કેમ કે મને યાદ છે કે એક વખત એવું બનેલું કે પાક્ષિકીની અંદર કોઈ વાર્તાકારનું વાર્તા પઠન હતું અને એ સમયે હું અહીંયા કોલેજ કરતો હતો, ભાષા ભવનની અંદર ભણતો હતો અને ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહું. વિદ્યાપીઠ સાથે પણ એ રીતે નાતો કે વિદ્યાપીઠની અંદર મારા મિત્ર હરદ્વાર ગૌસ્વામી રહેતા હતા અને અવારનવાર એમને અહીંયા મળવા આવવાનું થાય. અનિલ પણ એ સમયે જોડાયેલા હતા અમારી સાથે. તો પરિષદની અંદર એક પાક્ષિકીની બેઠક હતી અને કોઈ વાર્તાકારે વાર્તા વાંચેલી, સરસ વાંચેલી વાર્તા એમણે. પણ આપણે પેલા યુવાન હોય ને, પેલું આમ તાજું લોહી હોય ને, એટલે જ્યારે પ્રતિભાવ આપવાનો થયો ત્યારે એ પ્રતિભાવ જરાક કડક રીતે અપાયો. અને જોકે બધા વડીલો હતા, બહુ જ પ્રેમ કરતા હતા, એટલે એ જાણતા હતા કે આ એની સ્ટાઇલ, શૈલી છે, એ કોઈ કડવાશ નથી પણ એક શૈલી છે જે હજી સુધી એવી શૈલી રહી છે અને ઘણા મને ટોકી પણ નાખતા હોય છે. તો એવો કડક પ્રતિભાવ અપાયો
તો એ વાર્તા લેખકે મને એમ કહ્યું કે બરાબર છે, અહીંયા તો દરેકને પોતપોતાની રીતે પ્રતિભાવ આપવાની છૂટ છે અને તમે તમારો પ્રતિભાવ આપ્યો, મૌલિક પ્રતિભાવ આપ્યો, પણ હું તમને એક વાત કહું કે નવનીતભાઈ, શું તમે એમ કહો છો ને કે વાર્તા આવી ન હોય એમ, અથવા તો વાર્તા આવી ન લખાય એવું તમે કહ્યું ને, તો હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે પ્લીઝ મને તમે બતાવો કે વાર્તા કેવી હોય, વાર્તા કેવી લખાય. એટલે એમ કહેવાય કે ગાળીઓ એમણે જ તમારા ગળામાં પહેરાવી દીધો. આ એક મોટો પડકાર આવી પડ્યો એમ. હવે એ સમયે હું કવિતા ને એવું બધું લખતો હતો, છપાતું હતું, પણ અને એક મનોમંથન ચાલુ થયું કે આ પડકાર જે આવી પડ્યો છે તો કાં તો બે હાથ જોડીને ક્ષમા માગી લેવી જોઈએ, ક્ષમા તો માગી જ તે નો ડાઉટ, પણ અને કાં એમાંથી નીકળી જવું જોઈએ અને કાં આપણે પ્રયાસ કરવો જોઈએ. અને એ પ્રયાસના ભાગરૂપે વાર્તા લખવાની શરૂઆત થઈ. અને મને કહેતા આનંદ થાય છે કે પાક્ષિકમાં સૌથી વધારે કદાચ વાર્તાઓ મેં વાંચી છે. અનિલને એ બધા તો સાક્ષી છે, એ આવતા અવારનવાર. સૌથી વધારે વાર્તાઓ મારી પાક્ષિકીની અંદર વંચાઈ છે અને સૌથી વધારે વાર્તાઓ મારી ધોવાઈ છે. કેમ કે જે હું કહેતો ને એ જ બધું પછી જ્યારે વાંચવા બેઠા ત્યારે સામે આવ્યું એમ. પણ એ બધા નિમિત્તે એક વસ્તુ તો શીખાઈ ગઈ કે વાર્તા છે એ હજારો રીતે લખાતી હોય છે. ક્યારે આપણે એક રીતે એને બાંધીને ન બેસી શકીએ એમ કે વાર્તા આમ જ લખાય, કે વાર્તા આવી જ હોય, કે આને જ વાર્તા કહેવાય. તો એક એ મને યાદ આવ્યું સ્મરણ. મારું વાર્તા લેખનનું જરાક જુદી રીતનું છે. અમુક મિત્રો જાણે પણ છે કે, અને મને કહેતા આનંદ થાય છે, અહીંયા તો મારા શાળા પણ બેઠા છે. બહુ સૌભાગ્યની વાત છે. મોટાભાગે નકર શાળા સાંભળવા આવતા નથી હોતા, પણ મારા એટલા અઝીઝ મિત્ર છે મારા શાળા કે મારા દરેક કાર્યક્રમની અંદર એ હાજર હોય, મને લઈ જતા હોય છે, લેવા આવતા હોય છે. એટલે કહેતા જરાક સંકોચ થાય, પણ અમે બહુ મિત્ર જેવા છીએ. એટલે કહી શકું કે આજ સુધી મારા ધર્મપત્નીને ખબર નથી પડી કે મેં વાર્તાઓ ક્યારે લખી છે, ક્યારે મને લખતો જોયો જ નથી. અને મારી નોકરી એ રીતની છે એટલે આખો દિવસ લગભગ નોકરીમાં જ હું હોઉં. અને મોટાભાગે મિત્રો ફોન કરતા હોય ને ત્યારે કાં હું બસમાં હોઉં. કેટલા તો એમ જ કહે છે કે તું આખો દિવસ બસમાં જ હોય છે કે શું, એમ તારી જિંદગી એવી રીતે. બસ પણ મારી વાર્તા લખવાની પદ્ધતિ એ રીતે છે કે હું કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ સ્થળે વાર્તા શરૂઆત કરી શકું છું, લખી શકું. એની પહેલાં વાર્તા લખાઈ ચૂકી હોય છે મારા મનમાં, આખી વાર્તા. અને મને કહેવા દો કે ખરેખર તો હું છે ને વાચક છું. મને વાંચવું ગમે છે, લખવું ને એ બધું મારું બહુ પસંદનું કામ નથી. એમ જો કોઈ એમ કહે ને કે તમે વાર્તા ન લખશો, એમ તમે જે વાર્તા છે ને એ કહો, તો હું મારા મનમાં રહેલી વાર્તા એમ ને એમ મોઢે હું કહી શકું. અને આમાંય તે વાર્તા તો એક કહેણી, વાર્તા એટલે કહેણી, એટલે એ કહેવાની વશ છે. જેમ કવિતા છે એ કાનની કળા છે, તો વાર્તા છે એ કહેવાની વશ છે. અને એમાં એક ઉમેરણ મેં વારંવાર કર્યું છે કે જેમ કવિતા એકવાર વાંચવાની વશ નથી, એમ વાર્તા એકવાર વાંચવાની વશ નથી. એ પણ બહુ મહત્ત્વની વસ્તુ છે. પણ વાર્તાના જે એ બધા નાના નાના પાસા છે એની ઉપર ખાસ ધ્યાન આપવું મને ગમે છે. ખાસ કરીને પાત્રો છે, તો હું એવું માનું છું કે વાર્તાકારે પાત્રો એવા એની અંદર ઉપસાવવા જોઈએ કે એ બોલતા હોય કે કાંઈ પણ ક્રિયાકલાપ કરતા હોય તો એ એમનું બોલવું કે એમના ક્રિયાકલાપ એમનો સ્વતંત્ર હોય. મોટેભાગે આપણે શું જોવા મળે છે કે કોઈ વાર્તાકાર વાર્તા લખતો હોય ને એટલે પાત્ર હોય ને એ વાર્તાકાર હોય, ડાયલોગ હોય ને એ વાર્તાકારના ડાયલોગ હોય. ઉદાહરણ તરીકે કોઈ અધિકારી વાર્તા લખતો હોય ને તો જો એના પાત્રો ગમે એ મલકના આવતા હોય કે ગમે એવી પ્રકારના હોય, પણ એ બધા અધિકારી જેવા જ લાગે, એમનું બોલવું, એમના વ્યવહાર. એટલે અધિકારી વાર્તાકારનું અધિકારીપણું વાર્તાની અંદર છલકાતું તમને દેખાય. હું એવું માનું છું કે વાર્તાકારે વાર્તાથી બહુ જ દૂર રહેવું જોઈએ. એના પોતાના જે કાંઈ છે એનું પોતાનું એનાથી દૂર રાખવું જોઈએ. પાત્રો છે
એ સ્વતંત્ર વસ્તુ છે, એના સંવાદો છે સ્વતંત્ર વસ્તુ છે, એનો પરિવેશ વાતાવરણ એ આખી સ્વતંત્ર બાબત છે. અને એવી રીતે એણે વાર્તાને કરવી જોઈએ. મેં એવા પ્રયાસો કર્યા છે અને કંઈક અંશે એમાં સફળતા પણ મળી છે. જે વાચકોએ વાંચી છે મારી વાર્તાઓ તો એમણે સ્વીકાર્યું છે. પછી હું માનું છું કે બોલી બાબતે હંમેશા મને પ્રશ્નો રહ્યા છે. આપણી વાર્તાઓમાં જે બોલી હોય છે, જે સંવાદો હોય છે ને, એ મોટા ભાગે વાર્તાકારના પોતાના જ હોય છે. વાર્તાકાર જ બોલાવેલા હોય છે કે ભાઈ તું અહીંયા આમ બોલ, તું અહીંયા આમ બોલ, તું આમ બોલીશ તો અહીંયા આવી રીતે આમ થશે ને પછી આમ કરીશું ને પછી વાર્તા પૂરી કરીશું. એ સહજ રીતે પાત્રની વય હોય, પાત્રનો વ્યવસાય હોય, પાત્રનો સમાજ હોય, પાત્રનું ઘડતર હોય, એ પ્રમાણે જો એના સંવાદો, એ પ્રમાણે જો એની બોલી હોય તો મને લાગે છે કે એ વધારે પ્રામાણિક વસ્તુ બનતી હોય છે. આવી કેટલીક બાબતો છે. મને તો વધારે વાત કરતાં ન ફાવે રચના પ્રક્રિયાની કે કેવી રીતે વાત કરવી, પણ તમે પછી પ્રશ્નો પૂછશો તો એની સાથે હું જવાબ તમને આપીશ. પણ હા, એક વસ્તુ ખાસ કહું કે મને ઘણા પૂછતા હોય છે કે વાર્તા તમે લખવાની શરૂઆત કરી તો એમાં કયા કયા વાર્તાકારોએ તમને એની અંદર પ્રેરણા આપી એમ. તો બધા મોટા ભાગના વાર્તાકારોએ પ્રેરણા આપી છે. પણ મારી લખવાની શરૂઆત થઈને જરાક વિચિત્ર રીતે થયેલી. એટલે હું તો એક નાનકડા ગામની અંદર જન્મેલો, ત્યાં ભણતો હતો. એટલે ત્યાંની લાઇબ્રેરીમાં તો મોટા ભાગે જે પુસ્તકો હોય વાંચવા માટે એ વીરેશ તીરકર ને કનુ ભગદેવ ને વેદપ્રકાશ શર્મા ને સુરેન્દ્ર મોહન એ પાઠક ને એ બધા પુસ્તકો મોટે ભાગે હોય ત્યાં લોકાલિટી પ્રમાણે. એ બધા તો કમભાગ્ય કહેવાય કે એવા પુસ્તકો વાંચવાનું વધારે મારે બન્યું એમ. પણ હા, એ મારે સ્વીકારવું જોઈએ કે એ બધું વાંચીને કમસે કમ એટલો મને ખ્યાલ આવ્યો કે મારે આવું તો નથી લખવાનું. મેં એ વસ્તુ સ્વીકારી કે આ જે મેં વાંચ્યું છે એ મારે નથી લખવાનું એવું. એટલે ઘણા છે ને, ઘણા સર્જકો એવી રીતે સ્વીકારતા હોય છે કે મારે ગોવર્ધનરામ જેવું લખવાનું છે, મારે ઉમાશંકર જોશી જેવું લખવાનું છે, મારે પન્નાલાલ પટેલ જેવું લખવાનું છે, મારે ગાંધીજી જેવું લખવાનું છે, એવું આમ મનમાં નક્કી કરતા હોય છે. મારે જરાક વિચિત્ર રહ્યું. મેં એવું નક્કી કરેલું કે મારે આવું નથી લખવાનું. અને એ વસ્તુએ કદાચ બહુ મોટો ભાગ ભજ્યો એમ મારી વાર્તાને સારી બનાવવા માટે. તો આવી કેટલીક બાબતો છે અને મને લાગે છે કે હવે સીધા વાર્તામાં આપણે પ્રવેશીએ. આમ તો મારી પાસે વાર્તાની 2 પ્રતો છે અને બંને વાર્તાનું નામ દંપતી છે. હવે આમાં બનેલું એવું કે જ્યારે મને કહેવામાં આવ્યું કે નવનીતભાઈ તમે વાર્તા વાંચવાના છો, એ વાર્તાનું શીર્ષક શું છે, એટલે મેં કીધું દંપતી. એ સમયે આ દંપતી વાર્તા મારી પાસે હતી, અપ્રગટ વાર્તા. પણ પછી મેં એવું વિચાર્યું કે આ વાર્તા અમારા મિત્ર વર્તુળની અંદર વંચાઈ ગઈ છે, ચર્ચાઈ ગઈ છે અને મિત્ર વર્તુળમાંના કેટલા મિત્રો અહીંયા હાજર છે. હવે જો આ વાર્તા પુનઃ વાંચું તો અન્ય મિત્રો માટે તો એ નવી છે, પણ એમની માટે તો એ જૂની છે, એટલે અપ્રગટ ન કહેવાય. એટલે મને જે રામ મોરીએ જે અપ્રગટ એવું કહેલું ને, એ નિયમનો ભંગ થાય. એટલે મેં દંપતી નામની બીજી જ વાર્તા ઇન્સ્ટન્ટ લખી એ સમયે, જેથી વાર્તા નવી બધા મિત્રોને સાંભળવા મળે. તો વાર્તા દંપતી. વહેલી પરોઢ હશે. આખા ઘર ઉપર શાંત અંધકારનો પહાડ તોળાયેલો હતો. દંપતીમાંથી કોઈને ઘડિયાળમાં જોવાની ઈચ્છા નથી થઈ. લાંબા સમયથી એકબીજા સામે જોવાનું ટાળ્યું છે. નાઇટ લેમ્પ આખી રાત બળ્યો છે. ખુલ્લી બારીમાંથી આવી ચડેલા 2 ફૂદા હવે થાકીને સફેદ દિવાલ પર ચોંટી ગયા છે. દંપતીએ વારંવાર એ તરફ નજર ફેરવી છે. એકાદ ચોપડી કે સામયિક લઈને બેસવાની ચેષ્ટા વર્તાય છે. ખુલ્લા પેજ અને એનો ફફડાટ. પંખો એક જ ગતિમાં ફરી રહ્યો છે. નીરવ રાતમાં વચ્ચે વચ્ચે પત્નીના લાંબા નિશ્વાસ અને એકાદ વાક્યે જગા કરી છે. મોબાઈલની જ મોકાણ. પતિને ખબર છે કે આવા ફાલતુ આરોપોથી બેચેનીમાં ગાબડું પડતું હોય છે, પણ એ પાણીમાં પડતી કાંકરી જેવું. પતિએ માત્ર હોંકારો ભણ્યો છે. ચૂપકીદીના ચરણને ઓરડોય નાનો પડી રહ્યો છે. ખુલ્લી બારીનોય જાણે કોઈ ચોખંડા વિસ્તારથી વિશેષ કોઈ અર્થ નથી. ક્યારના શું વિચારો છો?
પત્નીએ પૂછ્યું. પતિને થયું કે સારું થયું કે એણે જરા પડખું બદલ્યું. પોતે સળવળ્યો. વિચારું છું કે આજે રજા પાડી દઉં. 2 દિવસ પછી બંને રજા પાડવી જ પડશે ને. અરે હા, તારી પાસે રજા કેટલી પડી છે? પડી હશે, કરીશું કંઈક. રજા પાડી તપાસ કરશો? પત્ની મૂળ મુદ્દા પર આવી છે એ જોઈ પતિ વિહવળ થયો. ચહેરા ઉપર હથેળી ઘસી, વાળમાં આંગળા ફેરવ્યા. દૃશ્ય બદલી નાખવું હોય એમ આંખો ચોળી. તે રાતે ગોળી લીધી હતી? કહેતા લાંબુ બગાસું ખાધું. બંને રજા મૂકી દઈએ એવું હોય તો. ના ના, તપાસ ન કરાય. એટલે કે તપાસ થાય પણ જાત તપાસ. પત્ની એની સામે તાકી રહી. પતિએ પડખું ફરી નાઇટ લેમ્પ બંધ કર્યો. વહેલી પરોઢના ઝાંખા અજવાળાએ ઓરડાની તમામ વસ્તુને પડછાયામાં બદલી નાખી. દિવાલ પર ચોટેલા ફૂદાનું અસ્તિત્વ લોપાઈ ગયું. અવગતિયા જીવ પેઠે ચોપડીના પાનોનો ફફડાટ રહ્યો. થોડી શાંતિ પછી પતિ એકદમ ઊભો થયો. તું ઘડીક સૂઈ જા, હું થોડું ટહેલતો આવું. પત્નીએ તરત જ હાથ ઝાલી લીધો. બેબીને તમે સીધું જ પૂછી લો ને. પતિના શરીરમાંથી ભયની કંપારી છૂટી ગઈ. 2 ક્ષણ આંખો મીચાઈ ગઈ. આંગળીઓ સળવળી. અવાજમાં થોડીક અકરાશ પ્રગટી. અક્કલ છે તને? જુવાન દીકરીને સીધું? વળે પૂછવું શું? એ જ કે પત્ર આપણે વાંચ્યો જ છે ને. આમ આકળા થયે વાતનો નિવેડો આવશે? પતિ ઢીલો પડી ગયો. વાત કશા નિવેડાની ક્યાં હતી? એણે ઓશિકા પર માથું ઢાળી દીધું. અચાનક જ એ પત્ર આવી મળેલો. વોટ્સએપ નંબર અજાણ્યો હતો. સામે ફોન કરતાં કોઈ અજાણ્યો સ્વર ઉભરેલો. જુઓ મિસ્ટર મહેતા, હું તમને ઓળખું છું. તમે એક ઇજ્જતદાર ઇન્સાન છો. મને થયું કે એક હિતચિંતક તરીકે તમને જાણ કરું, બસ એટલું જ. અને સામેથી ફોન કટ થઈ ગયો હતો. એ કાંઈ પૂછે પહેલાં. પત્ર વાંચ્યા પછી એ પૂછે જ પણ શું એ ખબર નહોતી. કપાઈ ગયેલા ફોનના છેડે કોઈ ખડખડાટ હસતું હોય એવું એને લાગેલું. સામેની વ્યક્તિની ઓળખ એ એટલી મહત્ત્વની વાત નહોતી. મહત્ત્વનું હતું આ દંપતીને મળેલો પત્ર. શી ખબર ક્યાંથી ફરીને પોતાની પાસે આવ્યો હશે એ કલ્પતા જ ધ્રુજી જવાતું હતું. પત્રમાંના અક્ષરો બેબીના જ હતા. એ ભલીભાંતિ ઓળખતો. બેબી 3 વર્ષની હતી ત્યારે એના હાથમાં પેન્સિલનો ટુકડો પકડાવી શૂન્યથી શરૂઆત કરાવેલી. એ બેબીના ઘૂંટાયેલા શૂન્યને ઓળખતો હતો. બેબી જ્ઞાનના જ્ઞને ઝાલીને ગ્રેજ્યુએશનની ગલીમાં પહોંચી ત્યાં સુધીના એના અક્ષરે અક્ષરને ઓળખતો હતો. મરોડદાર અક્ષરો અત્યારે ફંદાના દોરડા પર ચડેલા વળ જેવા લાગતા હતા. પત્ની ઘરકામમાં હોય ત્યારે એ બેબીની રિબિન બાંધતા એકડો બગડો ઘૂંટાવતો. બેબીના આડાઅવળા લીટાને એ મોર પોપટ ચકલી તરીકે ઓળખાવતો. બેબી ખીલી ઉઠતી. આજે એ બેબીના પત્ર મૂરઝાઈ રહ્યો હતો. મૂંઝવણ હતી. છાતી ફાટી જાય એવી અકળામણ હતી. પત્ની વધુ વ્યવહારુ હતી. આવા પ્રસંગે એ બેબીને એક થપ્પડની ઘરાક સમજતી હતી. અરે ના મરાય. આવડી મોટી દીકરીને અરે મરાય જ નહીં. આપણે ક્યારે હાથ ઉપાડ્યો છે? એનું જ આ પરિણામ છે. લાડકીને જોઈતું બધું લાવી આપ્યું છે ને. પત્ની ધૂંધવાયેલી હતી. બસ આ જ અકળામણ હતી. બેબીને જોઈતું બધું તરત મળી ગયું છે. એને કહેવાનું મન થયું કે મા તરીકે તે શું ધ્યાન આપ્યું? ન કહી શક્યો. પત્નીએ નોકરી અને ગૃહસ્થી બંને સુપેરે સાચવ્યા હતા. નવરી સ્ત્રીઓ માફક ટીવી જોતી કે મોબાઈલ મચડતી ઘરે નહોતી બેઠી. વારે તહેવારે પરિવારમાં ઊભી રહી છે. કેટલાય પ્રસંગોમાં બેબીને સાથે રાખી છે. બધું શીખવાડ્યું છે. આસપાસની પ્રશંસા મેળવી છે. તે ક્યારે એનો મોબાઈલ ચેક કર્યો છે? અણધારા પ્રશ્નથી પત્ની ચોંકી ઉઠી. શું? મારો મતલબ છે કે એના ફ્રેન્ડ્સ, એક્ટિવિટીઝ, એનો અભ્યાસ ઝડપી લેવાના આશયથી નહીં પણ મા તરીકે સહજ જાણવાના આશયથી પૂછ્યું હશે. પણ મને એવું નથી લાગ્યું કે એના પગ આડાઅવળા પડતા હોય. કહેતા પત્નીએ પોતાનું લમણું દબાવ્યું. આજકાલના છોકરાઓને તો કળવા જ મુશ્કેલ. પત્નીની વાત સાવ ખોટી નહોતી. આજના છોકરાઓની દુનિયા બદલાઈ ગઈ હતી. 6.5 ઇંચની દુનિયામાં લગભગ બધું જ ઉપલબ્ધ હતું. ખાવું, પીવું, હરવું, ફરવું, હળવું, મળવું, વિખૂટવું. વળી ચૂપકીદી છવાઈ ગઈ. સવારનું અજવાળું વધ્યું હતું. દિવાલ પર ચોંટાડેલા ફૂદા સ્પષ્ટ દેખાતા હતા. દિવાલની સફેદી પણ વધુ લાગતી હતી. બારી બહાર પંખીના ટહુકા સંભળાતા હતા. રાતની વ્યગ્રતાને વહાવતો પવન એકાદ લહેરખી બારીમાં ફેંકી જતો હતો. સંતાનને સમજવું એટલું સહેલું નહોતું.
કદાચ પત્નીની જેમ એને ભ્રમ હતો કે બેબીને જોઈતું બધું મળી ગયું છે. સારી સ્કૂલ, ફેશનેબલ કપડાં, મોબાઈલ, વ્હીકલ, પૈસા, રોકટોક કે સવાલ જવાબ વગરનું વહાલ. છતાં ખબર પડતી નહોતી કે બેબીને શું ખૂટતું હતું. એના દિમાગમાં ઝડપથી હોળી, ધૂળેટી, નવરાત્રિ, દિવાળી, બર્થડે, પેરેન્ટ્સ ડે, એન્યુઅલ ડે, ટૂર, સિનેમા, બાગ બગીચા, હોટેલ અને નાના મોટા ઘરેલું પ્રસંગો પસાર થઈ ગયા. કોઈ છેડો મળતો નહોતો કે જ્યાંથી શરૂઆત કરી શકાય, સાંધી શકાય કે ગાંઠ મારી શકાય. બેબીને એકવાર પેલો ડ્રેસ પહેરીને કોલેજ જવાની ના પાડી એનું પરિણામ હશે. બેબીને મોડી રાત સુધી મોબાઈલમાં ઘૂસેલી જોઈને મોબાઈલ ઝૂંટવી લીધો હતો. એની મમ્મીએ એક છોકરો બેબીને મોટરસાઇકલ પર ઘર સુધી મૂકવા આવેલો અને એ નિમિત્તે થોડીક પ્રશ્નોત્તરી થયેલી. કોણ હતો? ફ્રેન્ડ. સાથે ભણે છે? નામ? કોઈ જવાબ નહીં. બેબી એની રૂમમાં જવા સીડીના પગથિયા સડસડાટ ચડવા લાગી હતી. પહેલી વાર મૂકવા આવ્યો? જરા ઊંચે સાદે પૂછાયું હતું. કોઈ જવાબ નહીં. હાથમાંથી છટકેલો ફોન બેબીએ 2 પગથિયા નીચે ઉતરીને ઝડપી લીધો હતો. બીજી ક્ષણે બાકીના પગથિયા પૂરા થઈ ગયા હતા. બેબીનો ઓરડો બેબીને ગળી ગયો હતો. એ દિવસે જમતી વખતે પતિ પત્નીમાંથી કોઈએ બેબીને કશું પૂછ્યું નહોતું. બેબી ખિસ્સા ખર્ચી લીધા વગર ચાલી ગયેલી. કેટલાક દિવસોથી બેબીનું આવું વર્તન ચાલતું હતું. કેટલાય દિવસોથી એવું બનતું કે એ ક્લાસરૂમમાં હોય અને અચાનક પટ્ટાવાળો આવીને કહેતો, સર તમારા મિસિસનો ફોન. એ લગભગ દોડતો ઓફિસમાં પહોંચતો. શું થયું સલાહ? તમે ટિફિન ખાધું? ના, હજી રિસેસનો ટાઈમ છે, ક્લાસમાં હતો. ઓકે સોરી, હું જરા ફ્રી થઈ ઓફિસમાં. શું વાત છે સલાહ? બેબી, એનો ફોન સ્વિચ ઓફ આવે છે. લેક્ચરમાં હશે. તમે જમે પહેલાં ગોળી લેવાનું ન ભૂલતા. ક્લાસરૂમમાં આવતા એ ભૂલી જતો કે પોતે કયા ટૉપિક પર વાત કરી રહ્યો હતો. બાઘાની જેમ છોકરા છોકરીઓને જોઈ રહેતો. વિદ્યાર્થીઓને રમૂજપૂર્વક તાકી રહેતા. રિસેસ પડવાનો બેલ એની ઇજ્જત સાચવી લેતો. રિસેસ દરમિયાન ક્લાસરૂમ એક વિચિત્ર બદબૂદાર પડઘાઓથી ઉભરાઈ જતો. આર યુ ઓકે મિસ્ટર મહેતા? પહેલાં તો પતિ પત્ની માટે એ વાત બહુ આઘાતજનક હતી કે બેબીનો પત્ર શી ખબર કેટલા મોબાઈલમાંથી પસાર થતો પોતાના સુધી પહોંચ્યો હશે. પત્ર વાંચ્યા પછીના આંચકાએ આઘાતને ભાંગી નાખ્યો હતો. થોડી ક્ષણ તો પતિ પત્ની પથ્થર થઈ ગયેલા. પત્નીની નજર તીક્ષ્ણ હતી. એણે જોયું કે પતિની આંખોના જળજળિયાએ ચશ્માની ફ્રેમની સ્ટેનલેસ ચમકને ઝાંખી પાડી દીધી છે. પત્નીની આંખોના પાણીમાં પતિએ જ્વાળા લપકતી જોઈને હાસ્યનો અંચળો ધારણ કરી લીધેલો. તે જોયું, બેબીને માતૃભાષા બરાબર આવડે છે. પોતે ભણાવેલી ચોપડીની ભાષાનો બેબીએ સારો ઉપયોગ કર્યો હતો. હૈયું ખાલી કરવું, માથે ઝાડ ઉગવા, આડા હાથ દેવા જેવા રૂઢિપ્રયોગો અને તમાચો મારીને મોં લાલ રાખવું, જેને વીતી હોય તે જાણે જેવી કહેવતોનો ઉપયોગ બેબીના પત્રને ટાયડા વેલામાંથી ઉગારી લીધો હતો. પત્ની એનો કોઈ આનંદ કે ગૌરવ લેવા ઈચ્છતી નહોતી. એક અજાણ્યા વ્યક્તિ આગળ રજૂ થયેલા પોતાના ઘર સંદર્ભી વાક્યો વાંચી પતિની જેમ જ એની છાતી ભીંસાતી હતી. એટલે જ કદાચ એકદમ ઊભી થઈ ગઈ. બેબી સાથે હું વાત કરું. શું? પતિ ચોંકી ઉઠ્યો. પત્નીએ ઝડપથી ટેબલ પર પડેલો મોબાઈલ લીધો. પતિનો હાથ ઝાલીને ખેંચ્યો. ચાલો. સીડીના પહેલા પગથિયે જ પતિ કરગરી ઉઠ્યો. એ સૂતી હશે, એને સુવા દે. અત્યારે વાતનું વતેસર થશે. ભલે સૂતી. સૂવું તો મારે છે, તમે સૂતા નથી. ભલે વતેસર થાય. પત્નીએ એને ખેંચ્યો. એ કમ અને ઢસડાયો. પત્નીએ બેબીનું બારણું ખખડાવ્યું. બારણું ખોલતા જ બેબીને નવાઈ લાગી. શાંતિથી બેસ અમારી સામે કહેતા એક નજર બેબીના કમરામાં ફેરવી લીધી. મધ્યમ વર્ગીય પરિવારની પુત્રીનો હોય એવો કમરો હતો. પત્નીએ બેબીના ચહેરા સામે જોયું. ઊંઘી નથી કે શું? મોડે સુધી મોબાઈલ જોતી હતી. પતિએ પત્નીનો હાથ દબાવ્યો. પત્નીએ હાથ છોડાવી લીધો. સારું, જો બેટા. પત્નીએ બેબીના ગાલે હથેળી મૂકી. અમે બંને, હું અને તારા પપ્પા પણ આખી રાત સૂઈ શક્યા નથી. પણ કેમ મમ્મા? શું થયું પપ્પાને? બેબીને કંઈ સમજાતું નહોતું. મા બાપના ઓચિંતા આગમને એ થોડીક હતપ્રત થઈ ગઈ હતી. પત્નીએ પતિનો મોબાઈલ આગળ કરીને વોટ્સઅપમાં આવેલો પત્ર બેબી આગળ ધરી દીધો. બેબી હબકી ગઈ. મમ્મા, આ ક્યાંથી મળ્યો? આના જવાબમાં તને હું એક થપ્પડ મારી શકું એટલો તો અધિકાર છે.
પણ પુત્રી કોઈને પ્રેમપત્ર લખે અને એના જવાબમાં અમે થપ્પડ મારીએ એટલા નાલાયક માતા પિતા અમે નથી. આ વખતે પતિ વચ્ચે પડ્યો. સરલા, આપણે પછી વાત કરીએ. અત્યારે મારા ખ્યાલથી તને માથું દુખે છે, તું આરામ કર. તમે જાઓ, ઊંઘ આવતી હોય તો. વાત કરવાનો આ જ વખત છે, કહીને પત્નીએ બેબીના બંને હાથ પોતાના હાથમાં લીધા. ઠરેલ અવાજે ધીમેથી પૂછ્યું, તારે લગ્ન કરવા છે ને? બેબીના ઠંડા હાથ વધુ ઠંડા થયા. એણે પિતા સામે જોયું. બાપ નીચું માથું કરીને બેઠો હતો. તું કહે ત્યારે, તું કહે એવી રીતે, તું કહે એની સાથે. પત્નીએ દરેક વાક્ય અવાજને વધુ સ્પષ્ટ બનાવ્યો. એની તકાયેલી ખુલ્લી આંખો અને અવાજનો રણકો બેબી માટે અસહ્ય હતા. પતિએ પત્નીનો હાથ પકડીને ખેંચી. 4 સલ્લા, આમ વાત ન કરાય, એ મારે તને સમજાવવું પડશે. સમજી જ છું બધુંય, કહેતા પત્નીએ ઘાંટો પાડ્યો. દીકરી દીકરી કહેતા આપણું મોઢું નથી સુકાતું અને આ કોઈ 2% આજકાલના છોકરાને લખે કે? બસ, સલ્લા બહુ થયું. પતિએ વિનંતી ભર્યા અવાજે 2 હાથ જોડ્યા. એને નથી ખબર, એને સમજાવી નહીં શું, એનાથી લખાઈ ગયું, છોડ હવે. પતિ પત્નીને ખેંચીને બેબીના કમરાની બહાર લઈ ગયો. ખેંચાતી પત્ની ઉગ્ર બની બેબીની સામે આંગળી ચીંધીને કહેતી ગઈ, યાદ રાખજે, તારે જવાબ આપવો પડશે. તારી ઉપર કયા દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે એનો. પત્ની વધુ કંઈ બોલવા જાય એ પહેલાં પતિએ બેબીના કમરાનું બાવણું બંધ કરી દીધું. ક્ષીણ થતાં જતાં ઝરણાની જેમ પતિ પત્ની પગથિયા ઉતરતા ગયા. થેન્ક યુ. દીદી વાર્તાનું તેલ ચારે બાજુ ઉકળતું હોય ને એવું લાગ્યું. લેખકની પોતાની સુંદર મજાની ટૂંકી વાર્તા દીદી, તિરાડનો અજવાસ, એમનો વાર્તા સંગ્રહ, એની આ એક વાર્તા છે. દંપતી વાર્તા આપણે માણી. મને ગમશે, સર્જકો અહીંયા વાર્તાકાર મિત્રો છે જ, અને એ સિવાય આપ સૌ પણ લેખકને વાર્તાના સંદર્ભમાં કોઈ પ્રશ્ન પૂછવા હોય તો આપ પૂછી શકો છો. વાર્તા વિશે તમારા અભિપ્રાય આપી શકો છો. હું મનવિતાને વિનંતી કરીશ કે માયક આપે જે મિત્રોને વાત કર્યું હોય. વિજય સોની. બહુ જ સરસ, પણ બહુ જ, એટલે આપણે એક વિઝ્યુઅલાઇઝ કરતા હોય એવું લાગતું હતું. પણ એક વસ્તુ મારે પૂછવી નવનીતભાઈ, કે થોડું સંદિગ્ધ હોય એવું લાગ્યું એમ કશું, એટલે આ પત્ની આવું કહીને નીકળી ગઈ, તારે જવાબ આપવો પડશે. તો મને એવું લાગ્યું કે વાર્તા થોડી ઝડપથી પૂરી થઈ ગઈ. કદાચ થોડું હજી અમને વધારે આમાં ડિટેલિંગ થયું હોત અથવા તો આગળ કંઈક કહ્યું હોત તો. એટલે હું એવી રીતે નથી કહેતો કે વાર્તા આવી રીતે પૂરી ન થવી જોઈએ, પણ મને એવું લાગ્યું કે થોડુંક કંઈક હજી વધારે કહેવા જેવું. મને પોતાને નવનીત એવું લાગ્યું કે બેબીની ભૂમિકા છે ને, સંદિગ્ધ શબ્દ વાપર્યો ને, એ મને બેબીની ભૂમિકા માટે પણ લાગે કે બેબીનો રોલ એક્ઝેક્ટલી શું છે આમાં એમ. એ બંનેની વચ્ચે છે કે, અને એક સરસ આખું ડાયનેમિક્સ તમે ખોલ્યું છે, પણ એમાં કદાચ દ્રશ્યો થોડા વધારે હોત તો. તમે તો ફિલ્મ મેકર જ છો, હું તમને એવું જ કહું છું કે નવનીતભાઈ કાયમ ફિલ્મ બતાવે છે, એમનું બધું સિનેમેટિક જ હોય છે. આજે પણ એમનું પહેલું વાક્ય એવું જ હતું કે પર્વતના શું છે, મને ખ્યાલ, અંધારાનો પર્વત ઓળાતો હતો ને ધોળાયેલો હતો. આખા ઘર ઉપર શાંત અંધકારનો પહાડ તોળાયેલો હતો. હા, એટલે આવી રીતે આખું સિનેમેટિક વર્ણનથી જ શરૂ થાય ને એના બધા જ સિનેમેટિક વર્ણન હોય. આપણે કહીએ છીએ કે વાર્તાકાર એ 0 બજેટ ફિલ્મ મેકર છે અને ફિલ્મ મેકર એ થોડો હાઈ બજેટનો વાર્તાકાર છે. એ રીતે નોટ મચ ડિફરન્સ બિટવીન ધેમ. સાધનો જ છે ખાલી ફેર. અને એની એક મજા છે આમાં, તમે ઘણું બધું કામ ઝીણું 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 કર્યું જ છે. નવનીતભાઈની વાર્તાનું વિજયભાઈ એવું પણ હોય છે કે હી ઇઝ નોટ ઓલવેઝ કમ્યુનિકેટિંગ. એ ઘણું બધું વાચકો પર છોડતા હોય છે અને એ બધું ઇન્ટરેસ્ટિંગ છે. કારણ કે હવે કેવું છે નવનીતભાઈ, આજકાલ એવું બની રહ્યું છે કે સ્પૂન ફીડિંગનું બહુ વધી ગયું છે વલણ, અને વાત પહોંચે, વાત થાય, કમ્યુનિકેટ, એના માટે લેખકો પણ વધુ ને વધુ પ્રયત્નો કરતા રહે છે. ત્યારે તમારો આવો મિજાજ છે, એનાથી મજા પડે છે કે તમે પામો, તમે આવો મારી વાર્તામાં, ડૂબકી લગાવો, ચલો. પણ થોડુંક આ બેબીનું જે વ્યક્તિત્વ છે ને, બેબીનું પાત્ર, એ મને થોડું લાગે છે કે
વધારે ખુલ્યું હોત મારા માટે તો મને વધારે સારું રહેત, જગ્યા વધારે મળત આ વાર્તામાં સમજવાની, વાર્તામાં સમજવા કરતાં બી વાર્તાને માણવાની જગ્યા. વિજયભાઈ સાગરે બંને વાત કરી એ બરાબર છે, હું સ્વીકારું છું. કેમ કે જ્યારે એ વાર્તા તૈયાર થઈને મેં વાંચી તો મને પણ પોતાને જરાક એવો પ્રશ્ન હતો કે મેં જરાક વધારે પડતું ઢાંક્યું છે આની અંદર, એટલે આટલું બધું ઢાંકવાની પણ જરૂર નહોતી. એટલે મૂળ વસ્તુ તો એવી હતી કે એક મધ્યમ વર્ગ પરિવારની દીકરી છે, એણે પોતાના પ્રેમીને પત્ર લખ્યો છે ને લખતી હશે અગવઈ તે, અને ઘણા સમયથી એમને બંને વચ્ચે પ્રેમ સંબંધો હશે. તો જનરલી મારો અનુભવ છે, કેમ કે કેટલી દીકરીઓના પ્રેમપત્રો આમાંય મારા હાથમાં આવતા હોય છે કે અમારે ભણાવતા હોય તો એમના થેલામાંથી કેવી રીતે મળી આવતા હોય, તો એ બધા પ્રેમપત્રોનો મને અભ્યાસ, તો એ અભ્યાસે મને એ જોવા મળ્યું શિલ્પાબેન કે દીકરીઓ સરસ રીતે પરવરિશ પામતી હોય, સરસ રીતે એને બધું મળતું હોય, છતાંય જ્યારે એ પ્રેમપત્ર લખતી હોય છે ત્યારે એ પોતાના પ્રેમીને એવું બધું લખતી હોય છે કે હું કેવી રીતે અહીંયા જીવી રહી છું એ મારું મન જાણે છે, અને મારી ઉપર તો દુઃખના ડુંગર તૂટી પડ્યા છે અને મારેથી હવે વધારે સહન થાય એવું નથી, અને તું મને લઈ જાય એમ, પેલું છે ને વાલમ આવો ને બરાબર એ રીતનું હોય છે. મેળેથી કંઈ લાવજો મારા વાલમ વાલીડા ને એવું બધું. તો એ તો બરાબર છે એની ઉંમર પ્રમાણે ને એની મતિ પ્રમાણે, પણ વાત ત્યાં બનતી હોય છે કે જ્યારે આવો પત્ર એના માતા પિતા પાસે આવી પડે ત્યારે માતા પિતાનો પ્રશ્ન એ થતો હોય છે કે અમે અમારી છોકરીને આટલા લાડકોડથી ઉછેરી, આટલું બધું આપ્યું, એને આટલું બધું પ્રોવાઈડ કરવામાં આવ્યું, છતાંય તે દીકરી એમ કેમ કહી શકે કોઈ અજાણી વ્યક્તિને કે મારી ઉપર દુઃખના ડુંગરો તૂટી પડ્યા છે, કે હું આવી રીતે એ કોઈ બાપ કે કોઈ માં કેવી રીતે સ્વીકારી શકે, અને એને કેટલો મોટો આઘાત લાગે. કે જ્યારે આમ તો હું એવું માનતો હોઉં છું કે ઈશ્વર કરે ને દીકરીનો પ્રેમપત્ર કોઈ માતા પિતાના હાથમાં ન આવે, પણ જો આવી જાય તો એ માતા પિતા માટે બહુ આઘાતજનક હોય છે. એણે પ્રેમપત્ર લખ્યો છે ને એ બાબત આઘાતજનક નથી હોતી, પણ પ્રેમપત્રમાં જે લખેલું હોય છે ને એ આઘાતજનક હોય છે. કેમ કે દીકરી તો કોઈ પણ માતા પિતા માટે બહુ જ લાડકી હોય, પણ ક્યારેક દીકરીઓ આવું લખી બેસતી હોય છે કે હું અહીંયા કેવી રીતે જીવું છું એ મારું મન જ જાણે છે, અને આવું છે, મારી ઉપર આટલા બધા દુઃખો છે ને હું તો તમાચો મારીને મોં લાલ રાખું છું ને આવું બધું છે મારે એમ, તો તું મને આવીને લઈ જા એમ. હવે આવું જ્યારે કોઈ માતા પિતા વાંચે ત્યારે એને કેટલો બધો અંદરથી આઘાત લાગે એમ. એ વસ્તુને મેં આની અંદર વાર્તા સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો. પણ હા, એટલે વાર્તા દંપતી શીર્ષક એ આની અંદર કદાચ ન બંધ બેસે, પણ મારે અહીંયા દંપતી જ વાર્તા વાંચવાની હતી, એટલે એ હા એટલે શીર્ષક તો પછી બદલી શકાય, પણ એ વાત તમારી હું અંકે કરું છું કે એની અંદર એ સંદિગ્ધપણું રહ્યું છે. એ પણ મને લાગે છે કે કદાચ હાર્ડ કોપી વાંચવામાં આવે ને તો એ સંદિગ્ધપણું નીકળી પણ જાય એમ. પહેલાં વાંચનની અંદર કેટલું બધું છૂટી જતું હોય છે. નવનીતભાઈ, તમારી વાર્તાની માંડણી છે ત્યારથીનો જ એક પ્રવાહ પકડાઈ જાય છે કે ભાઈ મજા જ આવે છે, પ્રતીકો પણ એક પછી એક ઉપસતા જાય છે, અને સાગરે કહ્યું એમ એક સિનોગ્રાફી આપણી સામે રજૂ થઈ જાય છે. વાર્તા વિજયભાઈએ કીધું એમ મને પણ થોડીક પાછળથી અધૂરી લાગતી હતી, પણ હવે તમે એનો જવાબ આપ્યો છે એટલે થોડીક સ્પષ્ટતા થઈ ગઈ છે, એટલે સારી છે, મજા આવી, આનંદ થયો. મારું તો માનવું છે કે દંપતી બહુ સાર્થક છે. એનું કારણ એ છે કે મા બાપ હોવા ઉપરાંત આ એક દંપતી છે, કપલ છે, એના બેડરૂમથી આખી વાત શરૂ થાય છે, અને વાર્તાકાર પહેલાં જ વાક્યમાં આપણને કહે છે કદાચ વહેલી પરોઢ હશે. એ જે એક શક્યતામાં જ વાત મૂકે છે કે સમય કયો હશે મને મારે નથી કહેવો, કદાચ વહેલી પરોઢ હશે, એટલે ભાવકો સમજી જાય. પ્લસ બેડરૂમથી વાર્તા શરૂ કરી છે, એક ભાવક તરીકે મેં જ અનુભવ્યું છે. અને પેલું ફૂદાનું આવવું એ રૂમમાં, અને ફૂદાનું સફેદ દિવાલમાં એ રીતે ચીપકી જવું કે ત્યાં ફૂદાનો રંગ અને ભેતનો રંગ આ બધું એક
થઈ જવું અને પડછાયા બનીને, એટલે મને એવું લાગ્યું કે સતત દાંપત્ય જીવન, મા બાપ હોવા ઉપરાંત એક પતિ પત્ની છે અને વર્ષો પછી એક સાયુજ્ય કેળવાઈ ગયું હોય કે એકબીજાના સાયલન્સને સમજતા થઈ જાય, તો મા બાપ બન્યા પછી એક દીકરીના એનું જે પ્રેમ પ્રકરણ છે દીકરીનું અત્યારે જે આ જે લવ લેટર છે એ દાંપત્ય જીવનમાં અંદરથી પણ બંને વચ્ચે કેવો ભૂકંપ લાવે. એટલે મને એ રીતે બહુ લાગ્યું કે આ દાંપત્ય જીવનનો પણ ભૂકંપ છે, કારણ કે બંને થકી આ દીકરી આ ધરતી ઉપર આવી છે. સો એ સંદર્ભમાં મને આ દંપતી શીર્ષક બહુ બરાબર લાગ્યું. વિજયભાઈ વાત સાથે મને એમ થયું કે વાત એમની સાચી છે કે વાર્તા જલ્દી પૂરી કરી, પણ જ્યારે સાગરનો મુદ્દો ઉમેરાયો ને ત્યારે મને એ પણ લાગી વાત કે આવું કેટલા સર્જકો કરે છે. તો આ મિજાજ બહુ સુંદર છે, એટલે એ જોતાં મને સમજાણું કે ના વાર્તા અધૂરી નથી. પણ વાર્તાકાર પહેલાં જ વાક્યમાં કહી દે છે કદાચ વહેલી પરોઢ હશે, એની સાથે જ મને મારા બધા જવાબો મળી જાય છે. એટલે એ સંદર્ભમાં મને લાગે છે કે અધૂરું મૂકે છે ને એ આ વાર્તા માટે ઉપકારક છે. અને દીકરીનો, હું તો એવું માનું છું કે દીકરીનો પોઈન્ટ ઓફ વ્યૂ ન આવ્યો ને એ બહુ સારું કર્યું, કારણ કે વાર્તા અત્યારે કેમેરો તમારો મા બાપ માટે છે, મા બાપના પક્ષમાં જ, અને મા બાપ દંપતીએ જ વાત કેવી છે કે અમારા પર શું વીતી છે. દીકરીનો જવાબ ત્યાં કદાચ વાર્તાને વધારે બોલકી અને A ફોર એપલ ને B ફોર બોલ કરી દેત કદાચ. તો એ એંગલથી મને એમ લાગ્યું કે આની રચના રીતિ અને શીર્ષક સાથે હું બહુ સહમત છું. આ મારે વાર્તા વિશે વાત કરવી છે. તો નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું સર્જક નવનીત જાની આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા મેનેજિંગ ડિરેક્ટર વિવેક દેસાઈ અત્રે ઉપસ્થિત છે, અમારા પરામર્શક શિલ્પા દેસાઈ છે, મારી ટીમ આખી મનવિતા, સાગર, મિલનભાઈ, મેહુલ, અનિલભાઈ. અમે અમારો એવો આશય રહ્યો છે કે આ રીતે સાહિત્યિક કાર્યક્રમો થાય અને કૃતિઓની નિરંતર ચર્ચાતી રહે, કૃતિ ચર્ચાતી રહે અને સર્જક વ્યક્ત થાય. અમારા કાર્યક્રમો નવજીવન ટ્રસ્ટ અમારી યુટ્યુબ ચેનલ ઉપર નિયમિત અપલોડ થાય છે. ફરી હું વાર્તાકાર નવનીત જાનીનો આભાર માનું છું. આપ સૌ પધારી, આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ.